સારે સંતાણો ખાટલાની આજુબાજુમાં ગોઠવાઈ ગયેલા, બેનો દીકરી ગોઠવાઈ ગયેલી. મોટા ભાઈએ કીધું, પાપા હા તમારા જીવને કેમ શાંતિ નથી થતી? કાંઈ ઈચ્છા છે? સોરાસી કરવી, બટુક ભોજન કરાવવું છે, બેનો દીકરીઓને કાંઈ દેવું છે? તમારો જીવ કેમ આ ખોળિયામાંથી નથી જતો? કેમ દુઃખી થાય? અને ત્યારે મરણ પથારીએ હુતેલા બાપે કીધું, બેટા આ પૂછે છો એટલે કહું છું, હે પૂછે છો એટલે કહું છું કે એક રામકથામાં ગયો હતો અને સંતનો મહિમા સાંભળ્યો, અને ત્યારથી મેં એક નીમ સગાસિયાની ઘોડે લીધું હતું કે સંતના દર્શન કર્યા વિના મોઢામાં અન્ન નહીં મૂકવું. પણ છેલ્લા 1.5 મહિનાથી આ મરણ પથારીએ હૂતો છું, બીમારીના ખાટલે છું, ઊભો થઈ શકવાની શક્તિ નથી, મારું શરીર અશક્ત બની ગયું છે. ત્યારથી મને કોઈ સંત કે સાધુના દર્શન થયા નથી, અન્ન પણ મૂકી દીધું છે. તો હવે સાંભળી લે બેટા કે હા બીજી કોઈ ઈચ્છા નથી, પણ કોઈ ભારત વર્ષનો સંત મળી જાય અને સંતના દર્શન થાય તો હું મારો જીવને ગતિ કરી લઉં. બસ બાપા એટલી જ વાત કે હા સારે સંતાનો આમ કહેવા છે કે નીકળી ગયા અને એ સાધુની ગોતમાં નીકળી ગયા. હે અને સંતોની ગોતણીમાં પણ સમયકાળ એવો હતો, આખા ગુજરાતના સૌરાષ્ટ્રના બધા સંતો ગિરનારમાં જુનાગઢ વહી ગયેલા. દીવ ગયા છે, દી હાથમાં સુધી એમ કહેવાય છે. ગામડે ગામડે જઈને તપાસ કરી દી આચમે પાછા આવ્યા નારાજ થઈને. કુટુંબ પરિવારે પૂછ્યું, કા ભાઈ કોઈ સાધુ મળ્યો કે ના? સાધુ બાપુ કોઈ નથી. અત્યારે તો ગિરનારનો મેળો હાલે ને, પરિક્રમા હાલે ને, કે બધા સાધુ સંતો ક્યાં વહી ગયા, કોઈ નથી મળ્યો કે નહીં? તો એક કામ કરો ને, હા મેં સાંભળ્યું છે કે આપણા ગામમાં એક બહુ રૂપિયા આવ્યા છે, અને એને કયો ને કદાચ સાધુનો સ્વાંગ પહેરીને, સાધુનો વેશ પહેરીને આપણા ઘર ઉડી આવે. હા કે એ વાત બરાબર છે. મોટો દીકરો ના જાય છે, ગામમાં જઈને પૂછ્યું, ભાઈ હા એક કામ કરો ને કે તમે એક સાધુનો વેશ પહેરી અને મારા ઘરના આંગણા સુધી આવો ને, તમારું જે મહેનતાણું થતું છે એ હું આપી દઈશ, પણ મારા બાપને જીવ નથી જતો તો મારા બાપને જીવને ગતિ થઈ જાય, શાંતિ થઈ જાય. બોલે અમારે ગમે ત્યારે ગમે વેહ ન પહેરાય. બે હાથ જોડીને મોટો ભાઈ ઉભો રહ્યો, બાપુ એક કામ કરો, ગમે એમ કરો, પણ આજ મારા બાપાની આ છેલ્લી ઈચ્છા છે. મરણ પથારીએ હોતા છે, જોવું આવી જાય છે, જીવ જાય જીવ આવે, જીવ જાય જીવ આવે. કદાચ તમે આવો ને મારા બાપાને ગતિ થઈ જાય. પેલા મારાના ગળાઠે વાત ઉતરી, અંદર ગયો ને અંદર ગઈને એવો સાધુનો વેશ ધારણ કર્યો જાણે હિમાલયમાંથી ઉતર્યો હોય એમ. આવીને કીધું મોટા ભાઈને, તમે જાઓ હું આવું છું. જેમ ભગવાન શિવ કૈલાસથી હિમાલય તરફ જતા હોય, હે એવો ભોળિયાનાથનો ગણવેશ ધારણ કરીને આવે ને સાધુ આંગણામાં આવે ને આંગણામાં આવી ભગત કે હા જય સિયારામ. અને મરણ પથારીએ હુતેલા બાપને આમ દ્રષ્ટિ પડી, જય સીતારામ. એ તમામ શક્તિ ભેગી કરીને બાપ એ ખાટલામાં બેઠો થાય, રામ સાધુ સામે દ્રષ્ટિ કરે અને બે હાથ ઊંચા કરીને સીતારામ કર્યા ને પ્રાણ પંખીડું ઉડી ગયું. હે પ્રાણ પંખીડું ઉડી ગયું. સારે સંતાનો રાજી થયા કે ઓહો બાપાની ઈચ્છા પૂરી થઈ ગઈ. 551 રૂપિયા કાઢીને બહુ રૂપિયા દેવાય છે. અને 2 રૂપિયા ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો, બેટા હા હવે મારા પૈસા નથી જોતા. કે નહીં, હું 500 રૂપિયા બોલ્યા હતા, તમારા હવેથી મારા બાપને જો સદગતિ થઈ ગઈ હોય તો આલ્યો 551 રૂપિયા. કે નહીં બેટા હવે હું ન લઈ શકું. કેમ કે આ ઘટના જોઈને તો તારા બાપની આંખ વિસાઈ ગઈ, આ ઘટના જોઈને આજ મારી આંખ ઉઘડી ગઈ. હે આ ઘટના જોઈને મારી આજ આંખ ઉઘડી ગઈ. એમાં સંતવાણીનો સાધુનો સંગ